દીન દયાળો ગુરુ આપ છો, તમારા ઉગાર્યા ઉગરીએ દીન દયાળુ ગુરુ આપ છો, તમારા ઉગાર્યા ઉગરીએ ભવસાગર મધ્યે બેડલી તમે તારો તો તરીએ ભવસાગર મધ્યે બેડલી તમે તારો તો તરીએ અમે રજ તમે મેરુ સમા ધ્યાન કેમ રુદિયે ધરીએ તમે અસળ ને અખંડ છો, અમે ફટકીને ફરીએ તમે અસળ ને અખંડ છો, અમે ફટકીને ફરીએ અઢાર બાર વનસ્પતિ આપમાં અમે તણખલે તોળાયે તમે શાયર અમે વીરડી તમ આગળ શું દાખવીએ આપ શાયર અમે વીરડી તમ આગળ શું દાખવીએ લાખો દોષ અમે કર્યા મન ભટક્યું બહુ બારું ઘણા જન્મનો બંધાયેલો આપને કેમ કરી જાણું ઘણા જન્મનો બંધાયેલો આપને કેમ કરી જાણું અસરણ ચરણ ગુરુ આપ છો, અધમ ઉદાહરણ હાર ચરણે લાભુને ઉગારજો ઉગારામ દયા સાગર ચરણે લાભોને ઉગારજો ઉગારામ દયા સાગર ઓ પૂર્ણ પરમાર્થી સદગુરુ મારા મહિમા કિસ વિધ ગાવું ગુરુનો મહિમા કિસ વિધ ગાવું હે જી પૂરણ પરમાર્થી સદગુરુ મારા મહિમા કિસ બીત ગાવું હે જી
प्रेम नगर में जब विराजे ज्ञान निवेश मौजू ऐ जी ओ प्रेम नगर में जब विराजे ज्ञान निवेश मौजू ऐ जी જ્યાં બેસે ત્યાં આનંદો સવ વૈકુંઠિયા પવસાવી હે જી જ્યાં બેસે ત્યાં આનંદ ઓસવ વૈકુંઠિયા પવસાવી હે જી ઓ પૂર્ણ પરમાર્થી સદગુરુ મારા મહિમા કિસ બીત ગાવું હે જી ઓ સૂર્ય ઘણો સે પ્રકાશી અસ્ત થયે કરે અંધારું હે જી ઓ સૂર્ય ઘણો સે પ્રકાશી અસ્ત થયે કરે અંધારું હે સદગુરુ નામ સૂર્ય પ્રકાશ અખંડ ભયે અંજવાળો હે જી સદગુરુ નામ સૂર્ય પ્રકાશ અખંડ ભયે અંજવાળો હે જી પૂર્ણ પરમાર્થી સદગુરુ મારા મહિમા કિસ બીત ગાવું ગુરુનો મહિમા કિસ બીત ગાવું હે જી ઓ મેઘ ઘણો પણ સે પરમાર્થી એને પણ ખાલી બાળો હે જી મેઘ ઘણો સે પરમાર્થી એને પણ ખાલી ભાળો હે જી
સદગુરુ તો સદાય ભરપૂર ઉપમા એને શું આપું હજી સદગુરુ સદગુરુ તો સદાય ભરપૂર ઉપમા એને શું આપું હજી પૂરણ પરમાર્થી સદગુરુ મારા મહિમા કિસ બીત ગાવું હજી અમૃતની ઉપમા દેવી કેવું અમૃત જેવું હજી અમૃતની ઉપમા દેવી કેવું અમૃત જેવું હજી સદગુરુના મહિમા તોલે કઈ વસ્તુને હું લ્યાવું હજી સદગુરુના મહિમા તોલે કઈ વસ્તુને હું લ્યાવું હજી ઓ અમૃતની ચાર વેદ મૂળ નામ યનામી ગુરુ પ્રતાપે પાવું હજી ચાર વેદ મૂળ નામ યનામી ગુરુ પ્રતાપે પાવું હજી દાસ લાભો ગુરુ જ્ઞાન ગંગામાં નિર્મળ સ્વરૂપે નાવો હજી દાસ લાભો ગુરુની જ્ઞાન ગંગામાં નિર્મળ સ્વરૂપે નાવો હજી હો પૂરણ પરમાર્થી સદગુરુ મારા મહિમા કિસ બીત ગાવું ગુરુનો મહિમા કિસ બીત ગાવું હજી સંતો મહાપુરુષો એટલે પરમાર્થી બંદા જે રાત અને દિવસ
માનવ સમાજનું કલ્યાણ જ ઈચ્છા કરે, કલ્યાણ જ ઈચ્છા કરે, કલ્યાણ થાય એવા પાઠ ભણાવ્યા કરે. મોટામાં મોટો માનવ સમાજ ઉપર મોટો પરમાર્થ કરતા હોય તો સંતો કરે છે. એમ કહેવાય છે કે એક વૃક્ષ તમે ઉજેરો ને, એક વૃક્ષ, તો એક યજ્ઞનું ફળ મળે. કે કેટલા પક્ષીઓ એને સાંયે બેસે, એના ફળ પક્ષીઓ ખાય, મનુષ્યો ખાય. એક વૃક્ષ ઉજેરે તો કે એક યજ્ઞનું ફળ મળે. તો એક મનુષ્યને ઉગારે તો એનું ફળ કાંઈ નહીં હોય. એક એક મનુષ્યની માથે કર્મનો એવડો મોટો બોજ છે. કર્મના ભારે ભરાયેલો માણસ સીધા રસ્તે પણ ચાલી શકતો નથી. તમે ઠાલા હાલ્યા જતા હોય ને માથે 5 મણનો વજન હોય તો કેમ હરખું હલાય ખરું? વજનને લઈને ધાર્યો પગ ન પડે. એમાં આપને એમ થાય કે આ માણસ કેમ સારું વર્તન નહીં કરતો હોય, કે એની માથે કર્મનો ભાર છે. એની માથે કર્મનો ભાર છે. એના કર્મને લઈને એની એવી પ્રકૃતિ છે, અને પ્રકૃતિ પ્રમાણે જીવન જીવે છે. પ્રકૃતિને વશ થયેલો જીવ પ્રાણને તજી દે છે, પણ પ્રકૃતિ છોડી શકતો નથી. પ્રાણ તજી દે એવા તમે ઘણા માનવ સમાજમાં દાખલા જોતા હશો કે નહીં એવી બાબતની અંદર પોતાના પ્રાણને તજી દે છે, પણ પ્રકૃતિને છોડી શકતો નથી. આવા પ્રકૃતિને વશ થયેલો કર્મના ભારે ભરેલો માનવ, એ માનવને કર્મના બંધનમાંથી છોડાવવાનો ઉપાય સંત બતાવે છે. વાલા, સંતોએ 1-2 ને નહીં, 5-25 ને નહીં, 1000-2000 ને નહીં, લાખ 2-5 લાખ ને નહીં, કરોડોનો ઉદ્ધાર કર્યો છે. પ્રહલાદે 5 કરોડને કર્મના બંધનમાંથી મુક્તિ અપાવી અને પારબ્રહ્મ પરમાત્માની સાથે ઓળખાણ કરાવી દીધી. કેવડો પરમાર્થ કહેવાય! દેવગતિમાં લઈ આવ્યા. 33 કરોડ દેવ કહેવાય છે. આકાશમાંથી ઉતરા નથી, સંતે બનાવ્યા છે. બાપુ, આકાશમાંથી ઉતરા નથી. 33 કરોડ દેવની કસેરી સંતોએ બનાવી. પેલા યુગમાં પ્રહલાદે 5 કરોડ દેવ બનાવ્યા. બીજા યુગની અંદર હરિશ્ચંદ્રએ 7 કરોડ દેવ બનાવ્યા. ત્રીજા યુગની અંદર ધર્મરાજાએ 9 કરોડ દેવ બનાવ્યા. ચોથા યુગની અંદર બલિરાજાએ 12 કરોડ દેવ બનાવ્યા. દેવયાન માર્ગ બતાવીને દેવ બનાવ્યા. મહાપુરુષ સંતોએ બનાવ્યા છે. એના કર્મના કરજમાંથી એને મુક્તિ અપાવી દીધી. સુખી જીવનની ચાવી આપણા ઋષિ મુનિઓએ આપી છે, પણ એ સંસ્કૃતિની માથે આપણે પગ મૂકીએ છીએ ને એટલે દુઃખ આવે છે. એટલે દુઃખ આવે છે. એ સંસ્કૃતિની માથે આપણે પગ મૂકીએ છીએ. જો સમજાતું હોય આપણે અને આપણી ભાવિ પેઢીનું સારું કરવું હોય તો સંસ્કૃતિનો ક્યારેય લોપ ન કરવો. સંસ્કૃતિનો ક્યારેય લોપ ન કરવો. સંસ્કૃતિને ભૂલવી નહીં. આપણા ઋષિમુનિઓએ આપેલો આદેશ છે કે સવારમાં ઉઠો એટલે તમારે તમારા મા બાપને પગે લાગવું. આપણા ઋષિમુનિઓની થાપેલી સંસ્કૃતિ છે. એની ઉપર આપણે પગ મૂકીએ એટલે દુઃખ છે. દુઃખ છે. પહેલું તીર્થ માતા પિતા છે. માતા પિતાની સેવા કરો, એનો તમે આશીર્વાદ લઈ લ્યો, અને એ તમને આશીર્વાદ આપે એટલે તમારા પરિવારની અંદર કોઈ દી તમને પિતૃદોષ ન લાગે. પિતૃદોષમાંથી મુક્તિ મેળવવી હોય તો મા બાપની સેવા છે. દેવઋણમાંથી મુક્ત થવું હોય તો કોઈના મુખમાં નાખો, કોઈને ખવડાવો તો દેવઋણમાંથી મુક્ત તમે થાવ. અને ઋષિમુનિઓનું આપણા ઉપર ઋણ છે. ધર્મગ્રંથો આપણા કલ્યાણ માટે લખ્યા છે.
તો ધર્મગ્રંથોનું અધ્યયન કરીને એ પ્રમાણે જીવન જીવીએ તો ઋષિ ઋણમાંથી મુક્ત થવાય. માતા પિતાની સેવા કરી લે અને કોઈ દી પિતૃદોષ લાગે નહીં. પણ નથી સેવા કરી અને વૃદ્ધાશ્રમમાં ધકેલા છે, પછી ટોલ ટેક્સ ભરવાના. પછી ટોલ ટેક્સ પિતૃ નડે છે ને ઓલું નડે. હજી ઘણું નડવાનું છે, હજી ઘણું નડવાનું છે. કારણ કે તમે કરવાનું હતું ને એ નથી કર્યું. કરવાનું હતું જીવતા મા બાપ હોય તે પાણી ન પાય અને ભાદરવી અમા આવે તે પિંટોળો ને પિંટુડી કોઈ ગાગલીએ ને કોઈ લોટોલીએ ને હાલો આતાને પાઈ આવી. હવે આતા હવે હું પીતા હતા તેથી એક કળશીઓ હારો ટાઢા પાણીનો ન પાયો ને પાણી માગ્યું તા વડકું જ ભર્યું. હવે કદાચ તમે ગમે એટલું પાણી રેડો તો શું કામનું, શું કામનું. ભાદરવી આમાં આવી ને એટલે અખા ભગતે ઘોડાને એક દી તરસો રાખ્યો, પાણી ન પાયું. ઓલા બધા પાણી રેડતા હતા ને ત્યાં ઘોડો લઈને ગયા ને આગ બંધ થઈ ગયું. એટલે તો મેઘ ખોડીને ઘોડો બાંધ્યો અને કુંડિયું 2-5 ફૂટ છેટું રાખ્યું. અધરથી પાણીની ધાર કરે તોત્રો અને ઘોડો એટલો તરસો ને 2 ભેગે ઊંચો થાય પાણી પીવા. પણ બિચારો આંબે તે થાય ને. ઓલા પાણી રેડતા રેડતા કે અખા ભગત મગજ તો ફરી ગયું નથી ને કે કાં કે કુંડિયું નજીક મેલો તઈ પાણી પીએ ને કે પણ ઘોડો સાબિત છે, હું પાવાવાળો સાબિત છે, હું પાણી છે, કુંડિયું છે અને એટલે સેટે નહીં પી શકે. પણ તમને અકલ છે કે નથી? નજીક મેલો તો પીએ ને, પણ કે ઘોડો સાબિત છે, હું સાબિત છું, પાણી સાબિત છે, કુંડિયું સાબિત છે ને એટલે સેટે નહીં પી શકે. પણ કે કેમ પી શકે? કે તમે તેને પાવાય કેટલેક સેટે છે તો તમારું પૂગી જતું હોય છે. હું તો હમણાં કુંડું ઢુકડું મેલીશ તો ઘોડો પીએ, પણ તમે જેને પાવા આવ્યા એનું ક્યાંય મુખ દેખાતું નથી. તે જીવતા પાઈ લ્યો ને ભાઈ, હે જીવતા પાઈ લ્યો ને જીવતા થાળ ધરાવી દો ને. આ ટોલ ટેક્સ નો ભરવા પડે, હે ટોલ ટેક્સ નો ભરવા પડે. બાવર બોરડી ને પીપર પાન મૂર્ખે બાંધા ઈમાન બડે ગાડિયા ને શીશે નીર ગઈડા બેઠા જાણે ગંગા ને તીર રખો કે ઉખત થઈ અને 12 મહિને ને 12 મહિને આ ઉગત તો માથે જ રહી. જીવતા આશીર્વાદ લઈ લ્યો ને ભલામણા. હે પણ આવી સંસ્કૃતિની માથે પગ મૂકી એટલે દુઃખ આવે છે. એ સંસ્કૃતિની સ્થાપના કરનાર માનવને કરજમાંથી મુક્ત કરીને પરમાત્માની સાથે સુરતાનો દોર સાંધી દેનાર સદગુરુ સંત છે. મોટા પરમાર્થી, મોટા પરમાર્થી, પૂરણ પરમાર્થી સદગુરુ મારા. એલો મહિમા કિસ બીદ ગાવું, ગુરુનો મહિમા કિસ બીદ ગાવું. પ્રેમ નગર મેં જબ બિરાજે જ્ઞાનની વેસે મોજું, જ્યાં બેહે ન્યા આનંદ ઓસો વૈકુટ આપ વસાવી. પ્રેમનગરની અંદર જબ બિરાજે, ગદગંગા ઈ પ્રેમનગર છે. પ્રેમનગરની અંદર એવા મહાપુરુષો સંતો જ્ઞાનની મોજું વેચે છે, જ્ઞાનની મોજું વેચે છે. જ્યાં બેહે ન્યા આનંદ ઓસવ, જ્યાં બેહે ન્યા આનંદ ઓસવ. સંત જ્યાં જાય ત્યાં વૈકુંઠ ખડું થાય છે અને અભાગી જીવ જ્યાં જાય ત્યાં નરક ખડું થાય છે. કારણ કે એના ભાગ્ય જ એવા છે, એના ભાગ્ય જ નબળા છે. કરોડોનો બંગલો બાંધે તો એમાં હૈખે ન રહી હગેલી શું કરો? કારણ કે કર્મ નબળા છે તેનું શું કરવાનું, એનું શું કરવાનું? ભાગ્ય જ નબળા હોય તો અભાગી જીવ જ્યાં જાય ત્યાં નરક ખડું થાય છે, જ્યાં જાય ત્યાં નરક ખડું થાય છે. એક મોટા શેઠ નું સદાવ્રત હાલે અને બ્રાહ્મણોને જ ખાલી જમાડતા હતા. એને એવી ભાવના હતી બ્રાહ્મણોને જમાડવા. અને બ્રાહ્મણ છે કે નહીં એની ખાતરી કરે. શેઠાણી બહુ વિશેષણ, દરવાજે જ ઉભા રહ્યા. જે જમવા આવે ને એનું ગોત્ર પૂછે ને એકાદો શ્લોક બોલવો પડે ને તો જ એને જમવા આવવા દે. બ્રાહ્મણનું જ રસોડું હાલતું હતું. શેઠ બ્રાહ્મણને માટે સદાવ્રત ખોલ્યું હતું.
શેઠાણી ઊભા હોય, જે આવે એટલે એનું ગોત્ર પૂછે અને એકાદો શ્લોક બોલે કે જાઓ પ્રસાદ લ્યો. એમાં એક સામાન્ય સ્થિતિ વાળો નામ માણસ અને સંદનદાસ નામ. કોઈકે કીધું કે આ બ્રાહ્મણનું રહોડું હાલે છે, તારું ભૂખે મરશો તો જમી આવતો હતો કે પણ એ બ્રાહ્મણ સિવાય કોઈને આવવા દેતા નથી, આપણે બ્રાહ્મણ થઈ જવાય. પણ કે અહીંયા પૂછે ગોત્ર પૂછે, ગોત્ર પૂછે તો કહી દેવાય ખરેડી અવધીશ, ભારદ્વાજ ગોત્ર ખરેડી અવધીશ કહી દેવાય. એમાં બીજું શું છે? જાને ખોટો ભૂખે મરચો. અને એકાદો કઈક શ્લોક શીખવાડી દીધો. એટલે ગયો આ તો શેઠાણી દરવાજે જ ઉભેલા, ભાઈ બ્રાહ્મણ છો? કે હા બ્રાહ્મણ છો. કે કેવા બ્રાહ્મણ? અને ભૂલાઈ ગયો કે ખરેડી અધવીસ. એટલે શેઠાણી સમજી ગયા કે આ બ્રાહ્મણ નથી, પણ કાંઈ વાંધો નહીં, જાઓ ભાઈ જાઓ, બેહો જમવા. પણ પીરસવા વાળાને કહી દીધું કે આને તમે થાળી નહીં આપતા, હું થાળી તૈયાર કરીને આવું. શેઠાણી કે ભલે. આ તો બેઠો જમવાનું, બધાને થાળી દીધી કે ભાઈ મને દ્યો, મને થાળી દ્યો. કે તમને આજ પેલા વહેલા આવ્યા છો ને એટલે શેઠાણી પોતે થાળી લઈને આવશે. તા તો આ રાજી રાજી થઈ ગયો કે શેઠાણી કોણ જાણ હું દેહે. બ્રાહ્મણો માટે ભાઈ સુરમાના લાડુ ને દૂધપાક ને પૂરી ને ઘણું બધું બનાવેલું, ફરસાણ ને. અને શેઠાણી થાળ લઈને આવ્યા. થાળમાં ખાલી થૂલી, ખાલી થૂલી એટલે જે લોટનું સારણ નીકળે ને એને ઘીમાં શેકી નાખે ને એમાં જરાક સાકરનો ભૂકો નાખે ને ઘી નાખે અને થૂલી કહેવાય. એ ખાલી થૂલી લઈને આવ્યા ને આને મૂકી. એટલે આ સમક્યો કે શેઠાણી મારી મારો કાંઈ વાંક, આ બધા દૂધપાક ને લાડવાન શીરો પૂરી ભજીયાન, મને ખાલી થૂલી. સબ સંતન કો શેરા પૂરી. અને આ સંદનદાસ ને થૂલી. હું કરમનો અભાગ્યો, તું પીરસતા ગઈ ભૂલી. શેઠાણી કે તું નથી કરમનો અભાગ્યો, હું પીરસતા નથી ભૂલી. પણ અમે મોઢા જોઈને ટીલા કરી ઝાપટ બેટા થૂલી. ગમે ત્યાં જાય ને થૂલી જ મળે બાપુ, થૂલી જ મળે. પણ સંતો મહાપુરુષો જ્યાં પગલા મૂકે ત્યાં વૈકુંઠ ખડું થાય છે, સ્વર્ગ ખડું થાય છે. આનંદ મંગળ વર્તાય, સંત આવે સુખ ઉપજે, દુઃખ ન રહે લગાર. જહાં જહાં સંત પાવ ધરે ત્યાં આનંદ હોય. અપાર સંત મિલે સુખ ઉપજે, દુરીજન મિલે દુઃખ હોય. સેવા કીજે સંતન કી તો તારો જન્મ કૃતાર્થ હોય. માનવ સમાજને પરમ ભક્તિનું દાન આપી કર્મના કરજમાંથી મુક્તિ અપાવી અને પરમ પદનો અધિકારી બનાવનાર સદગુરુ સંત મોટા પરમાર્થી છે. પુરાણ પરમાર્થી સદગુરુ મારા, મહિમા કિસબિદ ગાવું. પ્રેમનગર મેં જબહી બિરાજે, જ્ઞાનની વેસે મોજું. જ્યાં બેહે ન્યા આનંદ ઓત્સવ, વૈકુંઠ આપ વસાવી. જ્ઞાનની મોજું વેચી, સત્ય જ્ઞાનનો બોધ કરીને અધમ કર્મ કરનારા હતા એને ભગવાનના ચરણ સુધી પહોંચાડી દીધા. અધમ કર્મ કરનારા આખું જગત જાણે છે. વાળિયા ભીલ કોણ હતા? જેસલ કોણ હતા? લાખો કોણ હતો? અજામેલ કોણ હતો? વ્યાધ નામનો કસાઈ કોણ હતો? વારી નામની વેશ્યા કોણ હતી? અધમ કર્મ કરનારાઓને ભગવાનના શરણ સુધી પહોંચાડ્યા હોય તો સંતોએ પહોંચાડ્યા. આ મોટો પરમાર્થ નહીં. અને સંતની કૃપાથી, એની દયાથી જે પરિવારની અંદર ભક્તિ આવે એ પરિવાર સુખ શાંતિથી રહે અને એ પરિવારની પરંપરાની અંદર કાયમને માટે ભક્તિ ટકી રહે અને જેના ઘરની અંદર કાયમ નીતિ ધર્મ ટકી રહે. આ દાન આપનાર સંતો છે. આ દાન આપનાર, પરમાર્થ કરનાર સંતો છે. નીતિના પાઠ ભણાવનાર સંતો છે. ભક્તિના પાઠ ભણાવનાર સંતો છે. સાધનાના પાઠ ભણાવનાર સંતો છે.
બાકી સૂર્ય ઘણા પ્રકાશી, સૂર્યનારાયણ પ્રકાશિત છે, મોટો ઉપકાર કરી રહ્યા છે. કારણ કે ભાણનો ઉદય થાય તો આપણે બધા કામે લાગીએ છીએ. અને આટલા વર્ષોથી એમને મારો નાથ હંજવાળું કરે છે, પણ કોઈ પાસે બિલ માંગ્યું? હે, કોઈ પાસે બિલ માંગ્યું? કોઈ દી ઉઘરાણી કરી? આ 49 વાયુ ઢંઢોળ વાય છે અને આપણા જીવનને સહાય રૂપ થાય છે. પવન આપને વીંજણો ઢોળે છે, એને કોઈ દી આપણી પાસે બિલ માંગ્યું? કેવડું પરમારથ છે એનો. સૂર્ય ઘણો પ્રકાશી, પણ છતાંય અસ્ત થાય એટલે અંધારું થાય છે. 12 કલાક અજવાળું કરે છે, 12 કલાક અંધારું કરે છે. સંત મહાપુરુષ એવો જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય કરી દે કે એક વખત આપણી દેહ દુનિયાની અંદર જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થાય સદગુરુની કૃપાથી, પછી ક્યારેય અસ્ત ન થાય. એ જ્ઞાનનો ક્યારેય નાશ ન થાય. કદાચ ભૂલભાલ થાય, થોડો ઘણો આડાવળો ગયો તોય જ્ઞાનનો નાશ ન થાય. ભલે હું એમ કહું છું, ભરત રાજાની ભૂલ થઈ. હરણના બચ્ચામાં પ્રીતિ બંધાણી, દેહ છોડતા હરણના બચ્ચામાં આસક્તિ રહી અને હરણને પેટ એને જન્મ લેવો પડ્યો. પણ કથા એમ કે છે કે હરણના દેહમાં એને જ્ઞાન હતું અને નિર્ણય કર્યો કે આ દેહ છૂટે અને હવે જન્મ થાય તો કોઈની હારે જો ક્યાંય વળગાડ કરું તો બેટો. તો જડ ભરત રૂપે જન્મા મહાયોગી થયા. હરણના દેહમાંય ભક્તિએ એનું રક્ષણ કર્યું. હરણનો દેહ મળ્યો તોય આ સૂર્ય અસ્ત નહોતો થયો. આ સૂર્ય તોય એનું જ્ઞાન નષ્ટ નહોતું થયું. ભક્તિ આવી છે, ભક્તિ આવી છે. હાથીની કથા આવે છે. ગજેન્દ્ર મોક્ષ નામની કથા વ્યાસ મુનિએ ભાગવતમાં લખી છે કે હાથીએ રામ નામ લીધું. એટલે માણાને રામ નામ લેવાની ભાન નથી ને હાથીએ લીધું કે લીધું ને. જબલગ ગજબલ અપનો ગ્રહો નેક શિરો નહીં કામ, નિર્બલ થઈને રામ પોકાર્યો આયો આધે નામ, સુનેરી મેનાઓ તો નિર્બલ કે બલરામ. પણ પૂર્વની એની કમાઈ હતી, સદગુરુની એના ઉપર કૃપા હતી, એનો આશીર્વાદ હતો. ભૂલ થઈ હતી. ગંધર્વ વિદ્યામાં દેવળ મુનિ પાસે આ પરીક્ષા આપવા દ્યા અને મહારાજ સમાધિમાં હતા અને ગાન મીંડા કરવા. એટલે મહારાજે શ્રાપ આપ્યો તો તારો 84માં જન્મ થાય. એટલે એણે પ્રાર્થના કરી, પ્રભુ આપની સ્થિતિને હું સમજી શક્યો નહીં, અમે સમજી શક્યા નહીં, પણ આપ તો સંત છો, મહાપુરુષ છો. 84માં પડશો તમારી દિશા શું થાય? અમારા ઉપર કૃપા કરો, અમારી ભૂલને ક્ષમા આપો. તો કે જાઓ, 2 ગવૈયાને કે તમારું 18 દિવસનું યુદ્ધ થાય. ભગવાન એકને મારી અને એકને ઉગારીને ઉદ્ધાર કરશે. હાથીના દેહમાં જ્ઞાન રહ્યું. આ જ્ઞાન રૂપી ભાણનો ઉદય કરી દેનાર સદગુરુ અખંડ પ્રકાશિત છે. સૂર્ય ઘણો પ્રકાશી અસ્ત થઈએ કરે અંધારું, પણ સદગુરુ નામ સૂર્ય પ્રકાશે અખંડ ભયે. અજવાળો અખંડ ભાણ દિલ ભીતર ઉગ્યા, જેનાથી સઘળી ભૂમિકા ભાળી. સુન મંડળમાં મારો શ્યામ બિરાજે, અમને ત્રિકુટીમાં લાગી છે. આપણે આગળની સભામાં કહી ગયા છે કે આ સૂર્યનારાયણ ઉદય થાય એટલે જગતની પ્રકૃતિ દેખાય છે, ઘાટો દેખાય છે, અને તમારા ઘટમાં સદગુરુની દયાથી જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થાય એટલે 3 લોકનો નાદ દેખાય છે. આ જ્ઞાન ભાણનો ઉદય કરી દેનાર સદગુરુ સંત છે, સદગુરુ સંત છે. અને જ્ઞાન ભાણનો ઉદય ન થયો તો આપણું જીવન અંધકારમય વ્યતીત થઈ ગયું એમ નક્કી કરી લેવાનું. કઈ સૂજે નહીં. ન સૂજવાનું કારણ કે સૂર્ય ઉગ્યો નથી, જ્ઞાન ભાણનો ઉદય થયો નથી, એટલે હારું હુજતું નથી, એટલે હારું હુજતું નથી. જ્ઞાન ભાણનો ઉદય નથી થયો. નકર કાંઈ હગો ભાઈ હગાભાઈ ને છેતરી લે, નો કરવાના કર્મ કરે, પણ અંધારું છે ભાઈ સાહેબ,
અંધારું છે. જો સત્ય સૂજી ગયું હોય તો એનાથી ખોટું પગલું ભરે. કારણ કે દિવસ હોય તો તમારો ખાડામાં પગ ન પડે, પણ રાત્રિ હોય તો પડે. એમ અજ્ઞાન છે એટલે ખોટે માર્ગે પગલું મુકાય છે. જ્ઞાન હોય તો ખોટે માર્ગે પગલું મુકાય નહીં. જ્ઞાન તમારું રક્ષણ કરે છે. સદગુરુ નામ સૂર્ય પ્રકાશે અખંડ વયે અજવાળો. પુરાણ પરમાર્થી સદગુરુ મારા એનો મહિમા કિસ બીદ ગાવો. મેઘ પણ ઘણો પરમાર્થી. વરસાદ ન વરસે તો આપણું જીવન અટકી જાય બાપુ, આપણું જીવન અટકી જાય. ઈ વર્ષે તો જ બધા લીલા લહેર છે, તો જ બધા લીલા લહેર છે. એક મહિનો મોડો વરસાદ થાય ને તા તો બજારમાં મંદી મંડે દેખાવા, અને જેવો વરહે હજી પાકવાને વાર હોય પણ વેરહા ભેરી તેજી દેખાય. હવે વાંધો નહીં, વરહી ગયો, હવે પાક થાય, હવે ખર્ચ કરો. નો વર્ષે તો આપણું જીવન અટકી જાય. ઘણો પરમાર્થી છે, પણ એ વર્ષીને ખાલી થઈ જાય છે. ક્યારેક વધારે વૃષ્ટિ થાય તો નુકસાન રૂપ થાય છે, ક્યારેક દુકાળો પણ પડે છે. પણ સદગુરુ સંતની કૃપા એવી છે કે અહોનિશ વૈરસાજ કરે, વૈરસાજ કરે, વૈરસાજ કરે. અને એ કૃપાની વાદળી વરસતા, આ મેઘ વરસતા પૃથ્વીમાં અન્ન પાકે છે. અને સદગુરુની કરુણાની વાદળી વરસે તો આપણા ઘટમાં અનુભવનો પાક આવે છે, સારા ગુણનો પાક આવે છે. અને એક વાત યાદ રાખજો કે માણસ ગુણથી સુખી થાય એટલો ધનથી નથી થતો. આ ગુણદાતા પણ સદગુરુ દેવ છે, જ્ઞાનદાતા સદગુરુ દેવ છે, આત્મ સ્વરૂપની ભાન કરાવનાર સદગુરુ દેવ છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ વિનાના મનના સંશય નો મટે, ભલે વાંચે શ્યાર વેદ. મેઘ ઘણો પરમાર્થી, એને પણ ખાલી ભાળો. સદગુરુ તો સદાય ભરપૂર, એની ઉપમા હું આપું. સદગુરુ જ્ઞાનથી સદાને માટે ભરપૂર છે. એ મહાપુરુષોની જ્ઞાનની વાદળી વરસી, એની સાયામાં કરોડોનો ઉદ્ધાર થયો છે. એની સાયામાં કરોડોનો ઉદ્ધાર થયો છે. ગાવાવાળા એ સાખી હાસી જ ગાય છે, જેણે ગાયો એણે, કે સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ. જ્ઞાન કેરી લહેર છે વો તો ઠારત ઠામો. જ્ઞાનથી શાંતિ મળે છે, જ્ઞાનથી સાચી સમજણ પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી જ માણસ સામાન્ય માનવમાંથી દેવગતિમાં આવે છે. એ દેવગતિમાં લાવનાર મહાપુરુષોનું સત્ય જ્ઞાન છે, જ્ઞાન છે. સદગુરુ સદાય ભરપૂર, એની ઉપમા શું આપું, એની ઉપમા મારે કેને આપવી? અમૃતની ઉપમા દેવું કેવું અમૃત જેવું. તમે અમૃતની ઉપમા કેને આપો? એમ કહેવાય કે અમૃત જેવું છે, પણ અમૃત છે એમ તો એમ નો જ કહેવાય. એમ હરિગુરુ સંતની ઉપમા કોઈને આપી શકાય જ નહીં, કોઈને આપી શકાય નહીં. એટલે નરસિંહ મહેતાએ ગાયું, અનુપમ ઉપમા શું આપી શકાય. ચતસિતને આનંદ જે અનુપમ રૂપ છે, એની ઉપમા આપણે કોને આપીએ? અનુપમ ઉપમા શું આપી શકાય? એને કેવું હોય તો એટલું જ કહેવાય કે સતચિતને આનંદ રૂપે. ગુરુ બતાવે સત, એમાં રાખો ચિત્ત, અને એમાંથી જે આનંદ આવે એ તમારા આત્માનું સ્વરૂપ છે. આને સસીદાનંદ કહેવામાં આવે છે કે મહારાજ જે સસીદાનંદ. ગુરુ બતાવે સત, એમાં રાખો ચિત્ત, અને એમાંથી જે આનંદ આવે એ સસીદાનંદ સ્વરૂપનો આનંદ છે. એ આનંદ સસીદાનંદ સ્વરૂપનો આનંદ છે. એ આનંદમાં કોઈ દી ભરતી કે ઓટ આવતો નથી. જેને અખંડ આનંદ કહેવામાં આવે છે, જેને નિજાનંદ કહેવામાં આવે છે. અમૃતની ઉપમા દેવી, કેવું અમૃત જેવું. સદગુરુના મહિમા તોલે હું કઈ વસ્તુ લ્યાવું?
એની મહિમા તો લે કઈ વસ્તુ લે આવવી, એની બરોબર કોઈ છે જ નહીં, કોઈ છે જ નહીં. ઈશ્યાર વેદ મૂળ નામ અનામી ગુરુ પ્રતાપે પાવું, દાસ લાભું ગુરુ જ્ઞાન ગંગામાં નિર્મળ સ્વરૂપે નાવું. શ્યાર વેદનું મૂળ એ નામ છે. ચારેય વેદ નામને આંગળી ચીંધે છે, નામનું લક્ષ્ય બતાવે છે, નામનું ધ્યાન બતાવે છે. વેદની ઘોષણા છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ સોહમ અસ્મિ તત્વમસી. આ શ્યાર વેદના શ્યાર મહાવાક્યો છે. વેદની ઘોષણા છે કે આ શબ્દ બ્રહ્મનું ચિંતન કરો, એનું ધ્યાન કરો. વેદની ઘોષણા છે. શ્યાર વેદ મૂળ નામ અનામી. બીજી રીતે કહી તો વેદની ધારા નામમાંથી પ્રગટે છે. આપણે આગળની સભામાં કહી ગયા છે કે નામમાંથી જ જ્ઞાનની ધારા પ્રગટ થાય છે. જે સંતો નામના ધ્યાની બન્યા એ અભણ મહાપુરુષો સંતોના ઘટની અંદર વેદ ધારા પ્રગટ થઈ છે. જેમ હિમાલયમાંથી ગંગા અને યમુના અને કૃષ્ણા અને કાવેરી પવિત્ર નદીઓ વહે છે, એમ નામમાંથી વિવિધ પ્રકારની જ્ઞાનની ધારાઓ નીકળે છે. વેદની ધારા એમાંથી નીકળી છે, શાસ્ત્રોની ધારા એમાંથી નીકળી છે, પુરાણોની ધારા એમાંથી નીકળી છે, ઉપનિષદોની ધારા એમાં નીકળી છે, નાના મોટા ધર્મગ્રંથોની ધારા નામમાંથી નીકળી છે. નામ હિમાલય છે, નામ છે હિમાલય છે. નામમાંથી આ જ્ઞાનની વેદની ધારા અહોનિશ વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે, વહ્યા જ કરે. જેમ પવિત્ર નદીઓ હિમાલય જેનું મૂળ છે એ 12 માસ વહ્યા કરે છે, એમ જેનું નામમાં ધ્યાન લાગ્યું છે એ મહાપુરુષના ઘટમાંથી અહોનિશ જ્ઞાન ધારા વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે, વહન થયા જ કરે. વિવિધ પ્રકારે જ્યારે જેવી જરૂર એવી ધારા નીકળી જાય છે, જ્યારે જેવી જરૂર એવી ધારા નીકળી જાય છે. શ્યાર વેદ મૂળ નામ અનામી. એક ગુરુ પ્રતાપે પાવું, દાસ લાભું ગુરુની જ્ઞાન ગંગામાં નિર્મળ સ્વરૂપે નાવું. મનની શુદ્ધિ સંતોની જ્ઞાન ગંગામાં જ થાય છે. મનને બીજું કોઈ પાણી સ્પર્શ કરી શકતું નથી. મનને કોઈ પાણી સ્પર્શ કરી શકે? કરી શકે? તો કેટલાય ગંગાજીએ નાઈ એવા સોજા ન થઈ ગયા હોય. છોકરાને એમ થાય કે આતા ગંગાજી નાઈને આવ્યા સોજા થઈ જાય છે, ફટકારે ને તો ખબર પડે કે આતાજી એવા ને એવા આવ્યા, એવા ને એવા આવ્યા. જે સુધારવાનું એ ન સુધારે ને બીજા શાળા શીખે. હાલો આતા જાત્રા કરી આવ્યા છે, ચા પાણી પી હાલ. બોલો ચા દે કે કાચની રકાબી લઈ જાય, સ્ટીલની લે. જાત્રા ગયા પછી હું કાચની રકાબી ચા નથી પીતો, સ્ટીલની લે. ઘાસની રકાબી ચા નો પીએ ને પાછું કાચની બહેણીનું આથણું ખાય. હવે આપણે આખા કાચના એનું શું કરશું? આ બધો માસડો ચામડાનો આનું શું કરશું? આમાં રોમે રોમે રક્તપિત્ત ગંધાય છે, આનું શું કરશું? આ તો મારા માથે હારો મઢ કર્યો છે ને એટલે નકર આની ઉપર કાગડા ને ગરજાળા ઝપટું બોલાવત બાપુ. હા, રુધિરનું ભરેલું આંડલું છે, આમાં બીજું છે શું? હાડ રુધિરનું બંધેરું આંડલું છે, આ તો માથે મઢ હારો કર્યો છે ને એટલે હારું દેખાય છે. હા, હારું દેખાય છે. આ તમારા મોટા શહેરમાં જોવો ને, હેઠે ગટર હાલી જતો એને માથે રોડ હાઈ ક્લાસ કરીને ઝાડવા આવે સારું લાગે, પણ માલિક તો ગંધારી ગટર હાલી જતો એમાં અમે એમ જ છે, આ રોડ હારો છે, રોડ હારો છે, સમજે. બાકી માલિક તો એક ગુમડું થાય જ નથી ખબર પડતી કે આમાં શું છે, નથી ખબર. બસ બસ મનની શુદ્ધિ સંતોની જ્ઞાન ગંગાથી નાય છે. જ્યારે મનની શુદ્ધિ થાય, મન નિર્મળ બને, મન પવિત્ર બને. પવિત્ર બનેલું મન જ ઈશ્વર ભજનમાં લાગે છે.
જ્યાં સુધી મન શુદ્ધ નથી થતું, પવિત્ર નથી થતું, ત્યાં સુધી ભજનમાં લાગતું નથી. મારું મન ભજનમાં નથી લાગતું તો કંઈક કારણ હોય ને. એનું કંઈક કારણ એ છે કે મનની શુદ્ધિ નથી. અને ભક્તિ માર્ગની અંદર પહેલી વાત એ જ આવે કે મનની શુદ્ધિ કરવી. કોઈ પણ વેદોક્ત વિધાન હોય કે પુરાણોક્ત વિધાન હોય, એ વિધાનની અંદર પહેલી વિધિ એ આવે કે નાવાનું હોય. બરાબર ને? ભગવાનની પૂજા કરવી હોય તો પહેલા તમારે નાવું પડે કે ન નાવું પડે? નાયા વગર ભગવાનની પૂજા ન થાય એનો હેતુ એ છે કે પવિત્ર થયા વગર ભગવાનના સાનિધ્યમાં જઈ શકાતું નથી. પણ તમે નાયા એ તો એક વિધિ કરી. નાયા એટલે તમારી ચામડીનો મેલ ધોવાનો, પણ કાંઈ મનનો મેલ ધોવાય છે? મનનો મેલ તો સંતોની જ્ઞાન ગંગા થકી જ ધોવાય છે. એટલે જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જાકમ જોડ, વિવેક રૂપી વારી લઈ તું નાઈ લે માથા બોળ. જે એની જ્ઞાન ગંગામાં નાયા એનું મન પવિત્ર થયું, એ મનની અંદર ઈશ્વર ભજન કરવાનો પ્રેમ પ્રગટ થયો અને પરમાત્મા પ્રેમથી જ રીઝે છે. પરમાત્માને રીઝવવાને માટે અન્ય કોઈ સાધનની જરૂર નથી. હૃદયનો શુદ્ધ પ્રેમ હોય તો વાલો મારો પ્રેમને વસશે રાજી, શું કરે એમાં પંડિતને કાજી. ભગવાન કોઈ કર્મથી રીઝતા નથી, ભગવાન પ્રેમથી રીઝે છે. અને પ્રેમ જ્યારે મન શુદ્ધ થાય, નામમાં લાગે, ત્યારે નામના ધ્યાનથી જે પ્રેમથી પરમાત્મા વશ થાય, એ શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય નામના ધ્યાનથી થાય છે. શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય નામના ધ્યાનથી થાય છે. સુરતા જગાડે નામને, નામ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે પુરુષને, અને પુરુષ જગાડે બ્રહ્મ. મારી હેલી જાન કરો ઉન દેશ કી. સુરતા હોય તો નામની જાગૃતિ અને નામના ધ્યાનથી પ્રેમનું પ્રાગટ્ય થાય છે ને પરમાત્મા પ્રેમથી વશ થાય છે. પરમાત્મા પ્રેમથી વશ થાય છે. પ્રેમ વગર પરમાત્મા વશ થતો નથી. પ્રેમ વગર ભગવાનની માં પણ ભગવાનને વશ કરી શક્યા નથી. ભગવાન કૃષ્ણની બાળલીલાની કથા છે કે કોઈ ફરિયાદ કરી જશોદાને કે માં તારા કાનાએ માટી ખાધી છે. એટલે માં ખીજાઈને કેટલી વાર ના પાડી તોય માટી ખાશો, માખણ કોઈકનું સોરી આવીશો, સમજતો જ નથી, આ તન બાંધી દો. ડામણું ગાયનો સેલાઈઓ લઈને બાંધવા માં વળી ગયા, થાંભડાય દે, આટી મારે દોરડાની, અને ગાંઠ વાળવા જાય 4 આંગળ ઘટે એટલે બીજું હંધાડે, બીજું હંધાડીને આમ ગાંઠ વાળવા જાય પાછું 4 આંગળ ઘટે. એવું ત્રીજું હંધાડ્યું, ત્રીજું હંધાડીને આટો મારે પાછું 4 આંગળ ઘટે. આવા કેટલા ડામણા લંબાવ્યા પણ ગાંઠ નો વળીને જશોદા પરસેવે રેબજેબ ને માથાની વેણી બેણીના ફૂલઈ ખરી ગયા. અને ભાવ થઈ ગયો કે ઓહો, આ તો 3 લોકનો નાદ છે, આને બાંધવા વાળી હું કોણ? ને ગાંઠ વળી ગઈ. તરત ગાંઠ વળી ગઈ. જ્યારે એનામાં પ્રેમ થઈ ગયો ત્યારે કાનો બંધાઈ ગયો. કહેવાનો હેતુ ભગવાન પ્રેમને દોરડે બંધાય છે, કર્મને દોરડે બંધાતો કર્મને વશ નથી, ભગવાન પ્રેમને વશ છે. અને એ પ્રેમનું પ્રાગટ્ય આવા મહાપુરુષોની જ્ઞાન ગંગામાં નાઈને મન પવિત્ર થાય. પવિત્ર થયેલું મન જ્યારે નામની અંદર લાગે અને નામના ધ્યાનથી એ શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય થાય છે, અને એ પ્રેમથી પરમાત્મા વશ થાય છે. પ્રેમ વશ હે પ્રીતમ પ્યારા, કર્મ કો પાવે નહીં. પ્રેમ વશ હે प्रीतम प्यारा, कर्म को पावे
सीजवुसी को રીઝવવાને આ જગમાહી प्रेम वश बन के प्यारे सबरी के घर जाई प्रेम वश बन के प्यारे सबरी के घर जाई ऐठा जूठा बोर उसी का खावे बहुत मगन भई ऐठा जूठा बोर उसी का खावे बहुत मगन भई प्रेम बस है प्रीतम प्यारा कर्म को पावे नहीं है कोई सीज उसी को रिजवाने आ जगमाही प्रपंसी कौरव घरना भाई मेवाने त्यागी दई प्रपंसी कौरव ए घरना भाई मेवाने त्यागी दई तांदळ जानी भाजी खावा विदुर घेर दौड़ी जई तांदळ जानी तांदळ जानी भाजी खावा विदुर घेर दौड़ी जई प्रेम वश है प्रीतम प्यारा कर्म को पावे नहीं है कोई सीज उसी को रिजवाने आ जगमाही शुद्ध प्रेम जो ए उद्भवे एक शंभु जले प्रसन्न थई शुद्ध प्रेम जो ए उद्भवे शंभु जले प्रसन्न थई
रहे आठे पहर उसी पर बहुत मेहरबानी करी। रहे आठे पहर उसी पर बहुत मेहरबानी करी। प्रेम वश है प्रीतम प्यारा, कर्म को पावे नहीं। नहीं है कोई सीज उसी को रिजवाने आज कमाही। प्रेम के पालक ए तुम हो, प्रेम विना पावे नहीं। प्रेम के पालक ए तुम हो, प्रेम विना पावे नहीं। प्रेम अक्षर शब्द ब्रह्म, लाभो लगन लगा रही। प्रेम अक्षर शब्द ब्रह्म, लाभो लगन लगा रही। प्रेम बस है प्रीतम प्यारा, कर्म को पावे नहीं। नहीं है कोई सीज उसी को रिजवाया जग माही। प्रेम वश है प्रीतम प्यारा। ભગવાન પ્રેમને વશ છે. પ્રેમ વશ હે પ્રીતમ પ્યારા, કોઈ કર્મ કો પાવે નહીં. नहीं है कोई सीज उसी को રીઝવવાને આ જગમાં. એવી તમારી પાસે કોઈ સીજ નથી કે જે તમે આપીને પરમાત્માને રાજી કરી શકો. કારણ કે જે વસ્તુને હાથમાં પકડો ને એ તમારી નથી, એ મારા નાથની છે. હું આપણું તમને એમ થાય કે આજ ભગવાનના થાળમાં સિક્કું મૂકવા છે તો કોણે બનાવ્યા? આપણી ગીત બને એમ થાય કે આજ તો ભગવાનને કેસર કેરીને મેલીને થાળ ધરવો છે. કેરી કોની? એનું ઉપાદાન કારણ કોણ? આંબો ઉગાડ્યો કોણે? મોટો કોણે કર્યો? એમાં કેરી લઈ આવ્યું કોણ? કેરીમાં રહ કોણે પૂર્યો? આપણું કાંઈ છે? આજ તો મારે ભગવાનને ગુલાબના ફૂલ ધરવા છે. ગુલાબના ફૂલ કોણે બનાવ્યા? એમાં ગંધ કોણે મૂકી? આપણે એની કારીગરીમાં કાંઈક બુદ્ધિનો ડખો કર્યો અને ફૂલની જાત સુધારવા ગયા, ફૂલની ગંધ કાઢી નાખી. હવે સાનુમુના બેહો, હવે સાનુમુના બેહો, ફૂલની ગંધ કાઢી નાખી. લ્યો આપણી કારીગરી. હું આપણું એમ કહું છું, આપણું હું એમ કહું છું. તમે આંખે કરીને જોવો ને જે દેખાય એ બધું પરમાત્માનું છે, આપણું કાંઈ નથી.
છતાંય આપણે એમ કહેતા હોય કે હું ભગવાનને આવો થાળ ધર્યો ને હું આમ કરું ને હું તેમ કરું. વસ્તુની કિંમત નથી, વસ્તુની હારે તમારા હૃદયનો પ્રેમ હોય તો ખાટી બોયડીના બોરથી રાજી થઈ ગયો કે નહીં? એની શું કિંમત? બોરની કિંમત નહોતી, સબરીના હૃદયના પ્રેમની કિંમત હતી. ભગવાને કીધું રામચંદ્રજીએ કે બેટા ઓહી ફલ હમ કબહુ ન ખાયે નહીં વૈકુંઠ હમારે બેટા સબરી. આ બોરનો સ્વાદ તો મારા સ્વર્ગ વૈકુંઠમાં નથી લીધો. સબરીએ કીધું પ્રભુ મને કાં બિરદાવો, મોર બોર મેં ક્યાં બનાવ્યા છે, એમાં સ્વાદ મેં ક્યાં મૂક્યો હતો પ્રભુ, હું ખાલી તોડી આવી છું. કે બેટા તારા પ્રેમની મીઠાઈ સાવે છે, તારા પ્રેમની મીઠાઈ સાવે છે. બોરની કિંમત નથી, સબરીના હૃદયના ભાવની કિંમત છે. સુદામાના તાંદુલની કિંમત નથી, સુદામાના હૃદયના પ્રેમની કિંમત છે. કેળાની સાયલમાં હું હવાદ હોય એમ કહું છું. વિદુર પત્નીના કેળાની સાયલમાં શું સ્વાદ હોય? વિદુર પત્નીનો પ્રેમ. ગર્ભ કાઢીને સાયલ ખવારી તોય ઠાકર સાયલ માંડ્યો ખાવાના રે ભાવથી. પાછા ઓશિતાના વિદુર આવી ગયા કે દેવી હું કરી છો? કે કા કે ગર્ભફળીમાં નાખશો ને સાયલ ભગવાનને ખવાય છો. હે ભગવાન ગજબ થઈ ગયો. એક કેળું વધ્યું તું, લ્યો પ્રભુ ગર્ભ ખાવ. કે હવે માં મજા નહીં આવે, હવે મજા નહીં આવે. ઈ કે તમારો પ્રેમ હોય ને તો કેળાની સાયલમાં આપને મજો છે. આ તો આપણી જીભ હળવળ 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 થયા કરે ને ખાવા હાટુથી, એટલે પછી આપણે ગાયા કરી કાનાને મિશ્રી ભાવે રે, કાનાને માખણ, કાનાને બધુંય ભાવે, તમારી જીભ હળવળ હળવળ થાય. કાનાને બધુંય ભાવે છે ને ભાવે એનો પુરાવાય છે ને કે નથી? ભાવે એના પુરાવા નથી. કાનાને તો બધું ભાવે છે. તમારો પ્રેમ હોય તો બધું ભાવે છે. પ્રેમ કે બસ બન કે પ્યારે સબરી કે ઘર જાઈ, એઠા જૂઠા બોર ઉસી કા ખાવે બહુત મગન ભાઈ. અતિ મગન ભાઈ પ્રેમની ખુમારીમાં, પ્રેમના આવેશમાં આવીને ભગવાન સબરીના એઠા કરેલા બોર અતિ મહીમાંથી ખાય છે. અતિ મહીમાંથી ખાય છે. રામ ખાઈ શક્યા, લક્ષ્મણ નો ખાઈ શક્યા. બાજુમાં લક્ષ્મણજી બેઠા. ભગવાન રામચંદ્રજીએ કીધું કે ભાઈ જોતો ખરો આનો સ્વાદ, આની મીઠાશ તો તું જો, પણ હવે સબરીની વૃદ્ધાવસ્થા, હાથ ઉપર મેલની સારી વળી ગયેલી, આંખમાં સીભડા, મોઢામાં ફૂગ ઉડે, અને એનું ચાખેલું લક્ષ્મણજી કે ભાઈ રામ ખાય પણ હવે મારે કેમ ખાવું? લક્ષ્મણજીએ ના પાડી દીધી કે ભાઈ હમણાં મને ઉધરાન ઠકા જેવું થઈ ગયું. કહેવાનો હેતુ ભક્તના પ્રેમને એક પરમાત્મા જાણી શકે છે. ભક્તના પ્રેમને એક પરમાત્મા જાણી શકે છે, બીજું કોઈ જાણી શકતું નથી. પ્રેમી જાણે પ્રેમ કી રીતિ, જહી ખીચડ મેં રાયશો. પ્રેમની અંદર પરમાત્મા મશહૂર બની જાય છે. સબરીને જો મન હોય તો એઠા કરેલા બોર ભગવાનને ન ખવારે, અને ભગવાનને મન હોય તો એઠા કરેલા બોર ન ખાય. વિદુર પત્નીને મન હોય તો કેળાની સાલ ન ખવારે, ભગવાનને એ વખતે મન હોય તો કેળાની સાલ ન ખવાય, ખાઈ શકે, પણ પ્રેમ પ્રગટ થાય ત્યારે મન ખોવાઈ જાય છે. મનનો ક્યાંય પત્તો લાગતો નથી. અને પ્રેમ છે ત્યાં કાંઈ નેમ નથી, ત્યાં નેમનું બંધન टूटी जाए से. पूर्ण प्रेम लगा दिल में तब नेम का बंधन छूट गया. तो भाई एवा प्रेम के बस बनकर प्यारे सबरी के घर जाई, एठा जूठा बोर उसी का खावे बहुत मगन भई.
પ્રેમ વસહે પ્રીતમ પ્યારા. પ્રપંસી કૌરવ ઘરના મેવાને ત્યાગી દઈ, તાંદળજાની ભાજી ખાવા વિદુર ઘેરે દોડી જઈ. 56 ભોગના થાળ દુર્યોધને તૈયાર કર્યા હતા, કારણ કે ભગવાન કૃષ્ણ પાંડવો કૌરવોની વૃષ્ટિ કરવા ગયા હતા. સમજાવતા 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 બપોરનો મધ્યાહન થવા આવ્યો. કૃષ્ણના સ્વાગત માટે દુર્યોધને રસોઈ ઘણી જાતની બનાવી હતી, પણ ભગવાનનું કયું દુર્યોધન માન્યો નહીં. જમવાનો ટાઈમ થયો, જમી લઈ. ભગવાન કે તું મારું કયું નથી માનતો, મારે જમવું નથી. નીતિ ધર્મ શું કે ન્યા ઠાકરને ખાવાનો ટાઈમ નથી. સમજાય ને? નીતિ ધર્મ શું કે ન્યા એને ખાવાનો ટાઈમ નથી. ખાવા એ રાજી નથી. માન નથી ખાવું છે, મારે ખાવાનું ઠેકાણું. દુર્યોધનને ખબર કે આ ઘડીએ ઓલા ભગતડા વિદુર ની જાય, બીજે ક્યાં? ભગવાન ક્યાં જાય? ભગત ત્યાં જ જાય. અને ભગત સિવાય ભગવાનને કોઈ આવકારતું નથી. કોઈ ભગત સિવાય ભગવાનને કોઈ આવકારતું નથી, ને ભગવાન સામું કોઈ જોતું નથી. ભલે હું કહું છું ભગવાનની પૂજા કરતા હોય, ભગવાનની માળા ફેરવતા હોય, ભગવાનના જીવન લીલાના પાઠો વાંચતા હોય, આ બધું કરતા હોય, પૂજા કરે, માળા ફેરવે, બીજું ત્રીજું કરે, પણ કોઈ ભગવાનને ઈચ્છતા નથી. ભગવાન આવવા તૈયાર થાય ને તો ના પાડી દે, તમે નહીં, મારા માને હમણાં આવવા દો. લક્ષ્મીજી હારું બધાય લક્ષ્મીજી હારું થી. ભગવાન હામુય કોઈ જોતા નથી, બધાને લક્ષ્મીજી જોઈ છે. એને ખબર છે કે માં આવશે તો બધા રમકડા દે, એટલે પૂજા ભગવાનની કરે, માળા ભગવાનની ફેરવે. ઈ છે લક્ષ્મીજીને. ભક્તો છે એ ભગવાનને જ ઈચ્છે છે. એને ખબર છે કે ભગવાનને આપણી ઘેરે લઈ આવશું એટલે લક્ષ્મીજીને આમંત્રણ નહીં દઈ ને, અને કમાડ બંધ છે ન હોય તો એ પતિવ્રતા નારી છે, ભગવાન હોય ત્યાં લક્ષ્મીજી આવશે. ભક્તને આ ખબર છે. અને આપણે ખાલી લક્ષ્મીજી પૂરતી જ વાત છે, ભગવાનની કાંઈ બહુ જરૂર નથી. કે લક્ષ્મીજી આવે એટલે ઘણું. એની ઉપાસના લગભગ એની જ છે, લગભગ એની જ છે. એકવાર ભગવાન આંખું વીંચીને બેઠા હતા, એટલે લક્ષ્મીજીએ કીધું કે તમે કેનું ધ્યાન કરો? ભગવાન જીવ શિવ હંસ પ્રાણી માત્ર બધાય તમારું ધ્યાન કરે, તમે કેનું કરો? કે હું મારા ભક્તનું. કેમ? કે એમ કે હા. એટલે લક્ષ્મીજીએ સણું કર્યો કે તમારા ભગત ઠીક, હું એના ઉંમરે જઈને એક ઠમકારો કરું એટલે આપણા ભગત થઈ જાય, તમારા નો રીએ. કે દેવી એવું ન હોય, કે એવું હોય ને ગમે એવા કહેવાતા હોય ને, હું જાઉં એટલે એ ભગત તમારો નો રીએ. ભગવાન કે હું ન માનું. લક્ષ્મીજી કે કરી દેખાડું. લક્ષ્મીજી કે કરી દેખાડું, પેલા તમે જાઓ ને હું વાહેથી આવું, હાલો. ભગવાન કે હાલો, જોઈ કેમ થાય છે. એટલે ભગવાન સંન્યાસીનું રૂપ લઈ અને નીકળ્યા. પણ એટલું તેજ પ્રગટ કર્યું ભગવાને. એક ગામમાં ગયા, પણ જોતા જ એમ થયું કે ઓહો, આ કોઈ મહાન પ્રભાવશાળી સંન્યાસી છે. આપણા ગામના સદભાઈ ગાવા સંન્યાસી આપણા ગામની અંદર પધાર્યા. દર્શન પ્રસન્ન કરવા લાગ્યા લોકો, અને સંન્યાસીના રૂપમાં ભગવાન જ હતા. એવી જ્ઞાન ધ્યાનની વાતો કરે કે આખું ગામ પ્રભાવિત થઈ ગયું. ગામમાં એક મોટો પટેલ હતો, એણે પાદરમાં વાળી કે સંન્યાસી મહારાજ, તમારે જેટલા દી રહેવું એટલા દી અહીં રહ્યો, અહીં ઝૂંપડી બાંધો, ના 5 વીઘા જમીન તમારા નામે, અહીં તમારે જીવન પર્યંત રહેવાનું, અહીંથી ક્યાંય જવાનું જ નથી. એટલો બધો પટેલ પ્રભાવિત થઈ ગયો. અને આખું ગામ ભાઈ રોજ સંન્યાસીની પાસે જ્ઞાન ધ્યાનની વાતો સાંભળવા જાય ને ભગવાન સંન્યાસીના રૂપમાં એવી જ્ઞાન ગંગા રેલાવે, બધા ફીદા થઈ જાય. 15 દી થયા અને વાહેથી લક્ષ્મીજી ગયા યોગિનીનું રૂપ લઈને, અને એણે એવું તેજ પ્રગટ કર્યું
અને એને જોઈને લોકો પ્રભાવિત થયા કે ઓહો, આપણા ગામના તો ભાગ ખુલી ગયા, કેવા સંન્યાસી આવ્યા, આ વળી બીજા કોઈ યોગીની પધાર્યા. પધારો દેવી પધારો, વાગતા સ્વાગતા કરી ગામ લોકોએ. દેવી અમારે અહીંયા જમવા પ્રસાદ લ્યો કે આવો. એટલે પ્રસાદ લેવા જાય એટલે પોતાની જોડીમાંથી સોનાનું પાત્ર કાઢે, સોનાની થાળી, સોનાનો વાટકો, સોનાનો ગ્લાસ, સોનાની સમસી. હું આ પાત્રમાં જ જમું છું. કે ભલે માતાજી, એમ કરો. એટલે બધા એ સોનાના પાત્રમાં એને જમાડે. જમી લે ને એટલે જેને અહીંયા જમ્યા હોય એની સોનાનું પાત્ર આપી દે કે જેને અહીંયા હું જાઉં ને એના ભેટ આપું છું. હે માતાજી, અમારે ત્યાં અમારું આમંત્રણ છે, અમારે અહીંયા જમવા પધારો. આવું જ્યાં જાય અહીંયા સોળીમાંથી ભાઈ સોનાનું પાત્ર કાઢે અને જમવા બેહે. પડા પડી મંડી થવા. ઓલા સંન્યાસી પાસે સત્સંગમાં જતા બંધ. બધા માતાજી પાસે અમારું આમંત્રણ જટ સ્વીકારો. સંન્યાસી પાસે વેકેશન પડી ગયું. જેને ત્યાં સંન્યાસી ઉતરાતા વાડીમાં એ પટેલ દોડતો આવ્યો. હે માતાજી, મારે ત્યાં જમવા પધારો. માતાજી કે આવું ખરી, પણ તારે અહીંયા ઓલો સંન્યાસી ને એને કાઢ નકર નો આવું. કે માતાજી, મેં એને એમ કીધું છે જીવન પર્યંત રહેવાનું. કે તો આવું નથી, રાખ ને, નથી આવું. ઓલો પટેલ કે હારો હોનાની થાળીનો હલો જાય. એટલે સંન્યાસી મહારાજને પૈગે લાગ્યો કે બાપુ, જોગી તો ભમતા ભલા, જોગી ભમતા ભલા બાપુ. બીજું ગામ સેતા હો બાપુ, બીજું ગામ સેતા હો. તમે હશો તો ઓલા યોગીની નહીં આવે. પણ તે કીધું તું કે જીવન પર્યંત રહેવાની છૂટ. બાપુ, વાત બધી હાસી, પણ અમે સંસારી જીવ, અમારે કાયમ પોહાય નહીં. અને આપ તો સંન્યાસી છો, ભમતા ભલા, ભમતા ભલા. સંન્યાસી નાખી જોડી કમાવાનું. પ્રભુ ઉપડ્યા. થોડીક વાર થઈ, લક્ષ્મીજીથી વાહે જઈને આંબી ગયા. આંબીને કે કેમ પ્રભુ? કે નાના, તારી વાત તો જાણે, તારા ભગત જાજા, તારા ભગત જાજા દેવી. ભક્તો જ ભગવાનને ઓળખે છે, ભગવાનને સ્વીકારે છે, ભગવાનની સાથે તાર બાંધે છે. ભગવાન જ્યાં પધારે ત્યાં દેવી લક્ષ્મીજીને સેવા કરવા જવું પડે. જ્યાં ભગવાન પધારે ત્યાં દેવી લક્ષ્મીજીને સેવા કરવાને માટે જવું પડે. ધન્ય વનરાવન, ધન્ય ગોકુળ, ધન્ય વ્રજના વાસી, અષ્ટસિદ્ધિ અને આંગણે ઊભીને મુક્તિ છે એની દાસી. જે રસનો સ્વાદ શંકર જાણે, જાણે સુખદેવ યોગી, કાંઈક કાંઈક વ્રજની ગોપીઓ જાણે, એમ ભણે નરસૈયો ભોગી. બુતળ ભક્તિ પદાર્થ મોટું, એ સ્વર્ગલોકમાં નાહી, પુણ્ય કરીને ભલે અમરાપુર પામ્યો, પણ મારા નાથની ભક્તિ વિનાનો અંતે 84 માહી. ભક્તો ભગવાનને ઈચ્છે છે એટલે એને અષ્ટસિદ્ધિને નવનિધિ સહજ રીતે પ્રાપ્ત છે, સહજ રીતે પ્રાપ્ત છે. ભગવાન વિદુરને ઘેરે જવાનું પ્રયાણ કર્યું. દુર્યોધન સમજી ગયો વિદુરને ત્યાં જ જશે. વિદુર એટલે દુર્યોધનના દિવાન. દિવાન હોવા છતાંય બીજા ટકનું અન્ન ઘરમાં નહોતા રાખતા. જેટલું જોઈએ એટલું દુર્યોધનના મોદીખાનેથી મગાવી લે. વધારાનું ઘરમાં કાંઈ રાખે નહીં. વિદુર નીતિ જગતમાં વખણાય છે.
ભાજી તાંદળિયાની તૈયાર કરી કે હમણાં દુર્યોધનથી સીધું આવે એટલે બાટી બનાવીને ભાજી કરીને ખાઈએ. દુર્યોધને ના પાડી દીધી કે આજ વિદુરન્યા સીધું જવું ન જોઈ. સીધું ગયું નહીં, ભગવાને જઈને હાકર ખખડાવી કે મને બહુ ભૂખ લાગી છે, કંઈ ખાવાની વ્યવસ્થા કરો. શેની કરે, ઘરમાં કાંઈ ન મળે. ખાલી ભાજી વંડીએથી ઉતારી હતી તાંજળિયાની. ભાજીને ખાલી પાણીમાં બાફી નાખી, ખાલી બાફી નાખી, પણ ભગવાને એમાં એવો સ્વાદ મૂક્યો કે બાફેલ ભાજીની જંટા જંટી થઈ ગઈ. માટે પ્રેમ હોય તો સપન ભોગની જરૂર નથી. પ્રેમ હોય તો ભાજીથી રાજી થયો છે. પ્રેમ હોય તો ભાજીથી પણ રાજી થયો છે, એમ ઇતિહાસ કે છે. પ્રપંસી કૌરવના ઘરના મેવાને ત્યાગી દઈ, તાંદળજાની ભાજી ખાવા વિદુર ઘેરે દોડી જઈ. પ્રેમ વસહે પ્રીતમ પ્યારા. એવો શુદ્ધ પ્રેમ જો ઉદ્ભવે તો એક શંભુ જળે પ્રસન્ન થઈ. એવો શુદ્ધ પ્રેમ જો ઉદ્ભવે તો એક અશ્મની જળ હોય ને તોય ભગવાન રાજી રાજી થઈ જાય છે. રહે આઠે પોર ઉસી પર બહુત મહેરબાની કરી. જેને એનામાં પ્રેમનો દોર બાંધ્યો છે એનું પરમાત્મા રાત ને દિવસ ધ્યાન રાખે છે, રક્ષણ કરે છે. અર્જુન આખો દી યુદ્ધમાં થાકી ગયો હોય, ઠાઈકો પાઈકો સૂઈ જાય. કૃષ્ણ જાગે, કૃષ્ણ જાગે અને એના ઘોડાને ધમારે, એને ચંદી આપે, એને ઘાસ ઘૂસ નાખે. બાણ વાગ્યા હોય તો એને મલમ પટ્ટી કરે. અર્જુન ઠાઈકો પાઈકો સૂઈ ગયો હોય, એનો રથ હાકે, પછી રાતે એની સારવાર કરે. ભક્ત સૂવે અને ભગવાન જાગે, ભક્ત સૂવે ને ભગવાન જાગે. સંત આલે એની આગે હાલું, સંત સૂવે તો હું જાગું. ઘડી વાર નહીં મારા સંતથી અળગો, કષ્ટ બધા એના કાપું. અર્જુનની તાકાત નથી કે દ્રોણની સામે અને ભીષ્મ પિતાની સામે જીક ઝીલી શકે. ભલે એની વૃદ્ધ ઉંમર હતી પણ એની પાસે આનું કાંઈ આવે નહીં. પણ આના રથની દોરીઓના હાથમાં હતી ને એટલે એનો વિજય થયો છે. દ્રોણ અને ભીષ્મ એવા બાણ છોડે, કૃષ્ણ એનો રથ હાંકતા હતા. એને એમ થાય કે હવે કોમળ હૃદયનો અર્જુન આ બાણને નહીં ખમી હગે, એટલે એવી ઘોડાનામાં આટી મારે. એ બાણને કૃષ્ણ પોતાની સાતીમાં ઝીલી લેતા હતા. આ કુદરત છે વાલા, એટલે એને દયાનો સાગર કહેવાય, કરુણાનો ભંડાર કહેવાય. એની વાત જ જવા દો. અર્જુનનું કાંઈ ન આવે, ભૂ કરીને પી જાય એવા કેટલાય હામા સૈન્યમાં હતા, પણ આના રથની દોરી આના હાથમાં હતી. એમ આપણે આપણા જીવનની અંદર વિદ્યા અવિદ્યા માયાના યુદ્ધમાં વિજય મેળવવો હોય તો કોઈ સમર્થ ધણી સદગુરુને જીવન દોરી સોંપવી જોઈએ, તો વિજય થાય. આપ બળે કોઈ જીતી શક્યો નથી. ગુરુ કૃપા બિન છૂટે ને ગ્રંથિ માયા મહાવિકાર. રામ કૃષ્ણ જેવા એ ગુરુને સેવા, રવિ તું સદગુરુને ધાર. ગુરુ કૃપા બિન ગ્રંથિ છૂટે નહીં. જીવન દોરી જેને આપી દીધી. માટે ભગવાન પ્રેમને વશ થઈને અર્જુનનો રથ હાંક્યો છે. જે એનામાં પ્રેમ બાંધે એનો જીવન રથ મારો નાથ હાંકે. એનો જીવન રથ મારો નાથ હાંકે. એના જીવનના કાર્યો એને કરવા પડે, એ એની ફરજમાં આવે, એની ફરજમાં આવે.
ઓલી ડોહીએ એટલું લખી નાખ્યું તે 9 કરોડ અને 9 પૈનું મામેરું પૂરવા નરસિંહ મહેતાની દીકરીનું ભગવાન આવ્યા. લક્ષ્મીજીને બધાય ભેળા મામેરું પૂરીને લક્ષ્મીજી કુંવરનું માથું ગોતતા હતા, આંખમાંથી આંસુ પડી જાય. એટલે એને સાસુએ પૂછ્યું, કારણ કે માણેકબાઈ તો નરસિંહ મહેતાને ઘેરેથી ગુજરી ગયા હતા, કે હે તમે આટલું બધું કુંવરને વાલ કરો, તે અમારા કુંવરને તમે હગા શું થાવ? કે અમારા સગપણમાં બેન તમને નહીં સમજાય. તમે સો નાગર ને અમે સહી વાણિયા, અમે આવ્યા પણ તમે નથી અમને જાણ્યા. નરસિંહ મહેતા છે અમારા શેઠ ને આ કુંવર છે મારું પેટ, એટલે અમારા સંબંધમાં તમને ખબર ન પડે. આ તો અમારો ભક્તિનો નાતો છે, અમારો સંબંધ તમને સમજાય નહીં. એ મામેરાનું કાર્ય પૂરું કરીને લક્ષ્મીજીએ નરસિંહ મહેતાને કીધું, તું જઈ હોય તે આવી ઉતાવળ જ કરીને ઓશિતાના બોલાય. આજકાલે તારા સામળસાના દીકરાનું, તારા દીકરા સામળસાનું લગ્ન કરીને અગાઉથી કંકોત્રી લખજે, અને અમારે બધી 8 પટરાણીઓને તારા છોકરાના લગ્ન માણવા આવવું છે. એટલે નરસિંહ મહેતો કે નહીં કયો છે, કે નહીં કયો કંકોત્રી લખો? કે તને કે હું કામ લખું? તમારો છોકરો તમારે પૈણાવો, મને લખજો, નકર હું ક્યાંક કીર્તન કરતો હોઈશ. મને લખજો, નકર હું ક્યાંક કીર્તન કરતો હોઈશ. મારે શું છે? આ જીવન દોરી હોપી કહેવાય, આ જીવન દોરી સોંપી કહેવાય. સમર્પણ થઈ જા સદગુરુમાં, મેલી દે તારા મનનો અહંકાર, લાભુ બિંદુ શાયરમાં થઈ જાય એકા. કાર એવી ગુરુ કૃપા છે અપાર, જેનો વાણીનો પામે પાર, એવી ગુરુ કૃપા છે અપાર. સદગુરુમાં સમર્પણ થઈ જાય, અહંકાર મેલી દે. પ્રેમનો દોર એના સ્વરૂપમાં બાંધ્યો છે, એનું જીવન રથ પરમાત્માએ ભક્તોનો આંક્યો છે. ભક્તોના જીવનનો રથ પરમાત્માએ આંક્યો છે. અને આમાંય આપણું જીવન રથ ઈ જ આંકે છે ને બીજું કોણ આંકે છે? કોણ આંકે છે? દેહ છે એ તમારો જીવન રથ છે. એમાં શ્વાસ ને ઉશ્વાસ 2 ઘોડા છે, ને આને હાંકવા વાળો કૃષ્ણ પોતે છે. લ્યો મના હે, જીવન રથ ઈ જ હાંકી રહ્યો છે. પણ આપણે દોરી પકડી રાખી છે ને, એટલે આપણે એનાથી છેટા પડીએ છીએ. એને સમર્પણ જે થઈ જાય, અને સમર્પણ એમનેમ થવાતું નથી, સુરતાના ધ્યાનથી થવાય છે. સમર્પણ એમનેમ થવાતું નથી, સમર્પણ થવાને માટે ગુરુ બોધ લેવો પડે છે. સદગુરુનો બોધ લઈ નામના ધ્યાનથી, સુરતાના ધ્યાનથી સમર્પણ થવાય છે. વાતું કરે થવાતું, વાતું કરે સમર્પણ થવાતું નથી, સુરતાના ધ્યાનથી થવાય છે. સુરતી વર્તી જેના નામમાં લાગી ગયા, એ સમર્પણ ભાવ કહેવામાં આવે છે. અને આખા ગીતા જ્ઞાનનો સાર ઈ છે કે એને સમર્પણ થઈ જાવ. વારે વારે કૃષ્ણ ઈ જ કહે છે અર્જુનને કે મારે પરાયણ બની જા. અર્જુન, મારે પરાયણ બની જા, તને બધા કર્મમાંથી મુક્તિ અપાવી દો. એ અર્જુન, મારે પરાયણ બની જા, તને બધા કર્મમાંથી મુક્તિ અપાવી દો. એને પરાયણ બની જવું એ ગીતા જ્ઞાનનો સાર છે. ગીતા જ્ઞાનનો સાર છે. ઠાકીને અમથું પરાયણ તો બનવું જ પડે, ઠાકીને બનવું પડે. આપણાથી બળ થાય એટલું કરી, હાજા માંદા થયા હોય તો આ દવાખાને જાય, આ દવાખાને જાય, આ દવાખાને થાય, પછી અસાધ્ય રોગ થઈ જાય, પછી ક્યાંય મેળ ન પડે, પછી ડોક્ટરે એમ કહી દે કે તમે જેને માનતા હો ને, હે ભાઈ તમે જેને માનતા હો ને એનો આશરો રાખો. છેલ્લે તો એને પરાયણ અમથું થવું જ પડે. તો પહેલેથી એને પરાયણ રહેવામાં વાંધો શું છે? પહેલેથી જ એને પરાયણ રહેવામાં વાંધો શું છે? એને આધારે જીવન જીવી, એને પરાયણ બની જાય. સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ને ચાહે તો ઉગારો. તમારે પરાયણ છે, તમે જેમ કયો એમ અમારે કરવાનું છે, તમે રાખો એમ રહેવાનું છે. આવો સમર્પણ ભાવ જેને થઈ ગયો, આવો જેને
સમર્પણ ભાવ થઈ ગયો એવા ભક્તજનો શું કહે છે? હે પ્રભુ, હે સદગુરુ પરમાત્મા, તમે રાખો ને એમ રહેવું છે, તમે જેમ હાંકો એમ હાલવું છે. હવે અમારા મતે નથી હાલવું, હવે ગુરુ મતે હાલવું છે. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો, ચાહે તો ઉગારો. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો, ચાહે તો ઉગારો. આગમ વાણી સાધુ એમ જ બોલ્યા, અગમ ઘર ને વિચારો, અગમ ઘર ને વિચારો. આગમ વાણી સાધુ એમ જ બોલ્યા, અગમ ઘર ને વિચારો. પગથિયે પગ મૂકીને પાછા વળશો તો ક્યાંથી થાય રે ઉગારો. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો, ચાહે તો ઉગારો. સદગુરુએ શાન બતાવી, શાનમાં શાન મિલાવો, શાનમાં શાન મિલાવો. સદગુરુએ અમને શાન બતાવી, શાનમાં શાન મિલાવો. કાયા રૂપી કોટ કિલ્લામાંથી તરત થાય ઉધારો. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો, ચાહે તો ઉગારો. ભવસાગર છે માયાનો ભરેલો, ભજને થાય ભવ પારો, હે ભજને થાય ભવ પારો. કરમ ધર્મની ભ્રમણા ભાંગે, કરમ ધર્મની ભ્રમણા ભાંગે. ગુરુના શબ્દ વિચારો, ગુરુના શબ્દ વિચારો. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો, ચાહે તો ઉગારો. કારીગર અમે તમને કહીએ છે, હરી એતે કરીને વેલા આવો, એ હરી એતે કરીને વેલા આવો. દાસકાનજીની વિનતી સુણજો, તારા સાધુડાને પાર ઉતારો, સાધુડાને પાર ઉતારો. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો, ચાહે તો ઉગારો, ચાહે તો મારો, ચાહે તો ઉગારો. મેં તો તમારો સંગ કર્યો છે, હવે ચાહે તો મારો ને ચાહે તો ઉગારો. પણ જેને મારતા જ નથી આવડતું એને તારતા જ આવડે છે, એને
તારતા જ આવડે છે. રાવણને માર્યો નથી, તાર્યો છે. ઓ ભાઈ, હા, માર્યો નથી. મરવા ટાણે રાવણ ખળખળાટ હસવા માંડ્યો. ભગવાન કે મૂર્ખ્યા, મરવા ટાણે માણસને રોવું આવે ને તું હસે છે કે મને ખબર છે કે હમણાં લંકા લઈને વૈકુંઠ દેહો. જેને તારતા જ આવડે છે. સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો, ચાહે તો ઉગારો. આગમ સાધુ વાણી એમ બોલ્યા, તમે અગમ ઘર વિચારો. દરેક સાધુ પુરુષો, મહાપુરુષો એમ કે છે કે તમારા આત્માની ઓળખાણ કરો, પણ આની ખાલી વાતો ન કરતા, ઓળખાણ કરવા માટે સાધના કરજો. પગથિયે પગ મૂકીને પાછા વળી જાઓ તો ક્યાંથી થાય ઉગારો. ઘરની અંદર અઢળક માલ ભર્યો છે, પણ પગથિયેથી પાછા વળો તમને શું મળે? શું મળે? દરવાજો ખોલીને અંદર પ્રવેશ કરો તો માલ પ્રાપ્ત થાય. એમ આ ઘટ મેં માલ અમૂલક ભર્યા, જુગતે જોગ કમાયા. જન્મ સુધારણ સદગુરુ ભેટા તો ફરીને ઘાટ કડાયા. અબ મેં आत्म हिरला पाया, जब गुरु चरण में चितलाया, तब मैं आत्म हिरला पाया. પગથિયે પગ મૂકીને પાછા વળશો તો ક્યાંથી થાહે નિસ્તારો. આત્માને ઓળખો, આત્માને ઓળખો એની વાતો કરવાની નથી, ઓળખવા માટેની સમજણ લઈને પ્રયાસ શરૂ કરવાનો છે. જે સદગુરુએ શાન બતાવી, શાનમાં શાન મિલાવો. જે સદગુરુએ શાન બતાવી છે એ શાનમાં શાન મિલાવો. એ શાનથી સુરતાની સાધના કરો તો કયા રૂપી કોટ કિલ્લામાંથી નક્કી થાહે ઉધારો. નામ સ્મરણથી, દેહાધ્યાસની ગ્રંથિમાંથી તમને મુક્તિ મળશે. કયા રૂપી કોટ કિલ્લામાંથી નક્કી થાશે નિસ્તારો. દેહભાવની ગ્રંથિ બંધાણી છે, એ કાયારૂપી કોટની અંદર આ જીવ પુરાણો છે. સદગુરુએ સમજણ આપી કે ત્રણ કાળમાં તું દેહ નથી, દેહમાં રહેવા વાળો શુદ્ધ ચૈતન બ્રહ્મ, એ તારું આત્મ સ્વરૂપ, એ તારું નિત્ય સ્વરૂપ છે. આ અનુભવમાં આવ્યું. એક કાયારૂપી કોટ કિલ્લામાંથી બારો નીકળી ગયો, એ 84ના ચક્રમાંથી બારો નીકળી ગયો. કાયારૂપી કોટ કિલ્લામાંથી નક્કી થાહે ઉધારો. સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો, ચાહે તો ઉગારો. ભવસાગર છે માયાનો ભરેલો, પણ ભજને થાય બહુ પારો. ભરે ભવસાગર માયાનો ભરેલો રહ્યો એટલે મૂંઝાવાનું નથી, તરવાનું નાવ એવડું છે. જો એ નાવ મળી જાય તો દુસ્તર ભવસાગર નામરૂપી નાવમાં બેસીને સહેલાઈથી તરી શકાય. દુસ્તર ભવસાગર નામરૂપી નાવમાં બેહીને સહેલાઈથી તરી શકાય છે. ભજને થાય બહુ પારો. કર્મ ધર્મની ભ્રમણા ભાંગે, કોઈ ગુરુના શબ્દ વિચારો. કર્મ છે એ ધર્મ નથી, ધર્મ એ ધર્મ છે ને કર્મ એ કર્મ છે. ધર્મનું પાલન કેને કહેવામાં આવે છે કે તમે હર દમે દમ, શ્વાસે શ્વાસે નામ સ્મરણ કરો, એ ધર્મનું પાલન છે. ધર્મ નિરક્ષર બ્રહ્મ હૈ, અક્ષર કહો સો નામ. 100 અક્ષરને જાણ્યા વિનાનો ડૂબી રહ્યો છે સંસાર. કર્મ કોઈ દી ધર્મ હોઈ શકે. ડેડકી ગમે એટલી ભૂલાય તો એ આથણી નો થાય. કર્મ ઈ કર્મ છે ને ધર્મ ઈ ધર્મ છે. તો તમે નામ સ્મરણ કરો, એને ધર્મ કહેવામાં આવ્યો છે. નરસિંહ મહેતાએ આની સાક્ષી આપી છે કે સચિદાનંદને પ્રેમથી ભજ સદા, ઈથી નથી કોઈ ધર્મ આગો. સચિદાનંદ સ્વરૂપને પ્રેમથી ભજ, આનાથી ધર્મની સમજણ જુદી નથી. સરળ વાતો સંતોએ કરી છે. કારીગર અમે તમને કહીએ છીએ, હરિ હેતે કરીને વેલા આવો. દાસ કાનજીની વિનંતી સુણી, આ એક તારા સાધુડાને પાર ઉતારો. કારીગર અમે તમને કહી. સદગુરુ છે એ માનવ સમાજનો ઘાટ ઘડનારા ઘડવૈયા, કારીગર શિલ્પકાર છે. શિલ્પકાર જેમ આરસના પથ્થરની મૂર્તિ બનાવે, તો આરસનો પથ્થરની રામની મૂર્તિ બનાવે તો એ રામ રૂપે પૂજાય.
અને કૃષ્ણની મૂર્તિ બનાવે તો કૃષ્ણ રૂપે પૂજાય, આરસના પથ્થરનો ઘાટ ઘડાય અને ભગવાન રૂપે પૂજાતો હોય તો એલા માણાનો ઘાટ ઘડાય તો હું વાત બાકી રહી. પણ ઓલો પથ્થર છે ને એ ઘા મારવામાં ના નો પાડે, આ ના પાડી દે, આ સટકી જાય એવો રહ્યો ને. આ તો ઘાયે આવે ને એના ઘાટ ઘડાય બાબુ, ઘાયે આવે ને એના ઘાટ ઘડાય, સટકી જાય એના ઘાટ ઘડાતા નથી. ગુરુ ચરણ મેં ચિતલાયા એના એના ઘાટ ઘડાયા. ખરેખર મહાપુરુષો સંતો માનવ જાતિના શિલ્પકાર છે, સારો ઘાટ ઘડે છે. દેવના ઘાટ ઘડ્યા, સંતના મહાપુરુષના, આ બધા ઘાટ ઘડનાર સદગુરુ સંત છે. કારીગર અમે તમને કહીએ છીએ, હરિ એતે કરીને વેલા આવો, દાસ કાનજીની વિનંતી સુણી તારા સાધુડાને. આ એક તારો સાધુડો, આ સાધ તારી દયાથી આવી છે, આ સાધુડાને તમારે પાર ઉતારવું હોય તો ઉતારો, તમે પાર ઉતારો, બીજું કોણ ઉતારે. માટે ધન્ય છે કે મનુષ્ય જીવનની અંદર સંત સમાગમ કરીને નામની અંદર જેને પ્રીત થઈ, નામમાં પ્રેમ જાગ્યો અને એ પ્રેમથી જ પરમાત્મા રીજે છે અને ભગવાન કાયમને માટે પ્રેમને વશ છે. અને પ્રેમનો સંબંધ કોઈ દી તૂટતો નથી. જે ભક્તિભાવનો પ્રેમ છે અને સંબંધ બંધાઈ ગયો, જેને બ્રહ્મ સંબંધ કહેવામાં આવે છે, પ્રેમથી બંધાયેલો બ્રહ્મ સંબંધ કોઈ દી તૂટતો નથી. ઈ સગાઈ ત્રણ લોકનો નાથ કાયમ જાળવી રાખે છે, કાયમ જાળવી રાખે છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ, ऊंची प्रेम सगाई सबसे, ऊंची प्रेम सगाई. जूठा बोर सबरी का खाए, बहुविध प्रेम लगाई. ए बहुविध प्रेम लगाई. जूठा बोर शबरी का खाए, बहुविध प्रेम लगाई, बहुविध प्रेम लगाई. प्रेम के बसन रब सेवा कीनी, हरि बने अपनाई. हरि बने अपनाई सबसे, ऊंची प्रेम सगाई सबसे, ऊंची प्रेम सगाई. दुर्योधन ना मेवा त्यागी, साग विदुर घर खाई सबसे, ऊंची प्रेम सगाई. राजसु यज्ञ कीधो युधिष्ठिर, तामे जूठ उठाई. राजसु यज्ञ कीधो युधिष्ठिर, तामे जूठ उठाई. प्रेम के वश अर्जुन रथा क्यों, भूल गए ठकुराई. भूल गए ठकुराई. सब
सबसे ऊंची प्रेम सगाई। ऐसी प्रीत बढ़ी वृंदावन गोपी नासन चाई। ऐसी प्रीत बढ़ी वृंदावन गोपीन नासन चाई। सुर क्रूर उस लायक नाही कह लगू कह लगी कहूँ बड़ाई। कह लगी कहूँ बड़ाई। सबसे ऊंची प्रेम सगाई। दुर्योधन का मेवा त्यागी साग विदुर घर पाई। सबसे ऊंची प्रेम सगाई। ऊंची प्रेम सगाई। सद्गुरु देव।